નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ગંગોત્રી સ્કૂલ ગોંડલ વતી આ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામના વિષયમાં પ્રકરણ નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એનો આગળનો ટોપિક એટલે કે સંચાલનના કાર્ય એ આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે સંચાલનના કાર્યમાં બે કાર્ય જોયા, એક આયોજન, એક વ્યવસ્થા તંત્ર. આજનું આપણું ત્રીજું કાર્ય છે એટલે કર્મચારી વ્યવસ્થા. આયોજનમાં આપણે શું જોયું કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ હોય કે કોઈ બીજી જગ્યાએ આપણે પ્લાનિંગ કરી છે, ભાઈ કોણ કયું કાર્ય ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, ક્યારે પૂર્ણ કરશે. અને સંચાલનમાં સૌથી પહેલા શું કરવામાં આવે? આયોજન. બીજું વ્યવસ્થા તંત્ર. એ જે આયોજન કરેલું છે એને પાર પાડવા માટે વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તો એને શું બોલશું આપણે? વ્યવસ્થા તંત્ર. બરાબર. હવે છે કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ. બરાબર મિત્રો, ખૂબ જ અગત્યનું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. હવે કર્મચારી વ્યવસ્થા કઈ અલગથી કઈ કામ નથી કરવાનું. તમે કર્મચારીઓને ભરતી કરો છો, આ કામ કર્યું કર્મચારી વ્યવસ્થાનું. કર્મચારીને તમે પ્રમોશન આપો છો, આ કામ કર્યું કર્મચારી વ્યવસ્થા. કર્મચારીને તાલીમ આપો છો, આ કામ કરેલું છે કર્મચારી વ્યવસ્થાનું. તો આવી રીતના આવા તમે જે કાર્ય કરો છો એને શું કહેવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થા. બરાબર. તો મિત્રો, અત્યારે આયોજન અને વ્યવસ્થા તંત્ર બાદ ત્રીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા. હવે એક સરસ મજાનું સૂત્ર છે એટલે કે વાક્ય છે કે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ્સ. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એમ્પ્લોઈઝ એટલે કર્મચારી થાય. કર્મચારીઓ. એમ્પ્લોય એટલે શું થાય? કર્મચારી. આર્મ્સ એટલે હાથ, લેગ્સ એટલે પગ, ઓફ યુનિટ એટલે ધંધાકીય એકમ. આ એકમ છે એ. બરાબર. તો કે કર્મચારીઓ ધંધાકીય એકમ અથવા ખાલી એકમ, ધંધાકીય એકમના હાથ પગ સમાન છે. કર્મચારીઓ છે એ ધંધાકીય એકમના હાથ પગ સમાન છે. આયોજન જેમ મગજ, વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું, આખે આખું શરીરને હું બોલશું? વ્યવસ્થા તંત્ર. તો એવી રીતના કર્મચારીઓ છે ને એકમના હાથ છે ને એકમના પગ છે. એટલે કર્મચારીઓ છે એકમના શું છે? હાથ પગ. આપણા શરીરમાં હું એમ કહું હાથ અને પગ ન હોય આપણું શરીર શું કામનું? કાંઈ નહીં. મેઇન શું છે? હાથ પગ આપણા શરીરના. તો એમ ધંધાકીય એકમમાં મેઇન હોય ને, મેઇન કર્મચારીઓ. કારણ કે આ ધંધાકીય એકમમાં કર્મચારી નથી. ધંધાકીય એકમમાં કર્મચારી નથી. તો એ શું કામનું ધંધાકીય એકમ? ચાલવાનું છે? બંધ પડી જવાનું છે મિત્રો. બરાબર. કારણ કે બધી જે કામગીરી છે, ઉત્પાદન પ્રક્રિયા છે, વેચાણની પ્રક્રિયા છે, હિસાબની પ્રક્રિયા છે, આ બધી જ પ્રોસેસ છે ને એ કોણ કરે છે? કર્મચારીઓ કરે છે. એટલા માટે કર્મચારીઓ છે એ એકમના શું છે? હાથ પગ છે. બરાબર. બધે ગમે એ ધંધાકીય એકમ હોય એમાં કર્મચારી હોય. બરાબર. ગમે એ ધંધાકીય એકમ હોય એમાં કર્મચારી હોય. પણ કોઈ એકમ કે જેમાં કર્મચારી નથી તો બરાબર. તો કે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ, કર્મચારી વિનાનું ધંધાકીય એકમ કોના સમાન છે? તો કે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ આત્મા વિનાના હાડપિંજર સમાન.
બરાબર. કર્મચારી વિનાનું ધંધાકીય એકમ કોના સમાન છે? તો કે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ છે આત્મા વિનાના હાડપિંજર સમાન છે. બરાબર. એટલે કે જે ધંધાકીય એકમમાં કર્મચારી ન હોય તો એવું ખાલી જ પડેલું હોય ને. આજ કાંઈ માલિકો તો કાંઈ કામ નથી કરવાના. બરાબર. અને એવું જ બને કે માલિક પાસે કદાચ એ અંગેનું જ્ઞાન હોય પણ નહીં. એટલે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ કોના સમાન છે? આત્મા વિનાનું હાડપિંજર. આપણે જોઈએ છીએ કે અત્યારે લોકડાઉનમાં ઘણા બધી કંપનીઓ છે, એમાં પહેલા બંધ હતી લોકડાઉનમાં, પછી થોડાક સમય પછી કંપની ચાલુ કરવાની પરવાનગી આપેલી ધંધાકીય એકમ. પણ મોસ્ટ ઓફ પરપ્રાંતિયો કે જે બીજા રાજ્યમાંથી આવી અને આપણે ત્યાં કામ કરતા હોય એવા ઘણા બધા એકમ હતા, તો એ એકમ ચાલુ નથી થઈ શક્યા. તો તમે મોસ્ટ ઓફ એમાં પરપ્રાંતિયો જ કામ કરતા હતા, એ છે નહીં, તો એકમ ચાલુ જ નથી થવાનું. માલિકો કેટલું કરી શકશે કરીને? એટલે કર્મચારી વિનાનું ધંધાકીય એકમ કોના સમાન ગણવામાં આવે છે? આત્મા વિનાના હાડપિંજર સમાન ગણવામાં આવે છે. બરાબર મિત્રો, આ ખૂબ જ અગત્યના બે પ્રશ્ન છે. કર્મચારીઓ ધંધાકીય એકમમાં કોની સાથે સરખાવવામાં આવે? તો કે હાથ પગ. બરાબર. આયોજન મગજ, વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું, એમ કર્મચારીઓ હાથ પગ. કર્મચારી વિનાનું એકમ ધંધાકીય એકમ કોના સમાન ગણવામાં આવે છે? તો કે આત્મા વિનાના હાડપિંજર સમાન ગણવામાં આવે છે. હવે ડોક્ટર જ્યોર્જ ટેરી કર્મચારી વ્યવસ્થા વિશે શું કહે છે? એનું શું માનવું છે કર્મચારી વ્યવસ્થા વિશે? તો કે ડોક્ટર ટેરી કર્મચારી વ્યવસ્થા વિશે જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ એકમ માટે સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી દળ ઊભું કરવું, એને જાળવી રાખવું અને પછી એને વિકસાવવું. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? બરાબર. એક તો ડોક્ટર જ્યોર્જ ટેરી શું કહે છે એ પણ માહિતી આપી દીધી આના દ્વારા. અને કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું હોય છે? કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમમાં શા માટે કરવામાં આવે છે? તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી દળ ઊભું કરવું, જાળવી રાખવું અને એને વિકસાવવું. બરાબર. સંતુષ્ટ એટલે કે જે કર્મચારીઓને ધંધાકીય એકમમાં કામગીરી કરવાથી સંતોષ મળે એવા કર્મચારી મેળવવા, એને કહેવાય ઊભું કરવું. બરાબર. અહીંયા કે કર્મચારી વ્યવસ્થા હુઈ નથી ગયું તો એ ઊભું કરવાનું, મતલબ કે કર્મચારી મેળવવા, ગોતવાના. કેવા? સંતુષ્ટ અને સંતોષકારક. મતલબ કે એને પગારમાં જેને સંતોષ મળતો હોય, કામગીરી કરીને સંતોષ મળતો હોય. બરાબર. તો એવું સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી દળ ઊભું કરવું, જાળવી રાખવું અને વિકસાવવું. હવે ઊભું કરવું એટલે કર્મચારી મેળવ્યા, હવે એને જાળવી રાખવાના છે. બરાબર. ધંધાકીય એકમમાં કર્મચારી એકવાર સારો કર્મચારી ધંધાકીય એકમમાંથી વયો ગયો પછી એના જેવો કર્મચારી પાછો નથી મળવાનો, તો એને જાળવી રાખવો પડે. એના માટે તમે પગાર વધારે દો કે કોઈ સુવિધા આપો, જે કરો એ, તો એ સંતુષ્ટ કર્મચારી જાળવી રાખવું અને એને વિકસાવવું. એનામાં ડેવલપમેન્ટ કરવાનું છે તાલીમ આપીને. તમે કર્મચારીને તાલીમ આપશો એટલે એનો શું થશે? વિકાસ. બરાબર. તો આ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ છે કે હાલા કર્મચારી મેળવવા, એટલે ઊભા કરવા, એને જાળવી રાખવા, મતલબ કે તમારી પાસે હોવા જોઈએ, અને એને વિકસાવવા. બરાબર. તો કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં જે સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી હશે એનો સારામાં સારું ડેવલપમેન્ટ હશે. એટલે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતુષ્ટકારક અને સંતોષ કર્મચારી દળ ઊભું કરવું, જાળવી રાખવું અને વિકસાવવાનું છે. હવે કોઈ પણ ધંધાકીય એકમની જે પ્રવૃત્તિ છે
એ પ્રવૃત્તિનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે કોઈ પણ ધંધાકીય એકમની પ્રવૃત્તિનો આધાર કર્મચારી પર રહેલો છે. ગમે એ ધંધાકીય એકમમાં પ્રવૃત્તિ થાય છે તો આખરી આધાર કેના ઉપર રહેલો છે? કર્મચારી ઉપર. કારણ કે ખરેખર કામ કોણ કરે છે? કર્મચારીઓ. એટલે કોઈ પણ ધંધાકીય એકમ છે એની પ્રવૃત્તિનો આધાર કોના ઉપર રહેલો છે? કર્મચારી ઉપર. એ જ રીતના હું એમ કહું, કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? કારણ કે ધંધાકીય એકમ સફળતાનો આધાર પણ કોના ઉપર રહેલો છે? કર્મચારીઓ ઉપર રહેલો છે. કારણ કે એ ધંધાકીય એકમ સફળતા કર્મચારીને લીધે જ મળતી હોય. સારા કર્મચારી હશે તો સફળતા મળશે. બરાબર. આપણે જોઈશી કે ભાઈ સ્કૂલ અમુક નામના વાળી હોય છે ને લીધે? કર્મચારીને લીધે ને, કે ટ્રસ્ટીને લીધે. બરાબર. કહેવાનો મતલબ એમ છે એ ટ્રસ્ટીને લીધે છે સફળતાનો આધાર. ટ્રસ્ટી પણ શું છે? એક જાતના કર્મચારી જ છે. બરાબર. કારણ કે ધંધાકીય એકમમાં કાર્ય કરે છે એટલે એ કર્મચારી કહેવાય. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે આજ કર્મચારીઓ છે એને લીધે ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરે છે અને આ એકમની પ્રવૃત્તિનો આધાર પણ કોના ઉપર રહેલો છે? કર્મચારીઓ ઉપર રહેલો છે. બરાબર. આ વસ્તુ કહેવા માંગે છે. બરાબર. મેં તમને આની પહેલા એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ ટાટા કંપની, રતન ટાટાની, એ કંપનીમાંથી કોઈ કર્મચારીને લગભગ કાઢવામાં નથી આવ્યો કે કર્મચારી સામેથી કોઈ રજા આપીને નથી ગયો કે ભાઈ હું જાઉં છું. હા, અમુક અંગત કારણોસર વાત અલગ છે, પણ કોઈ દી એમ નથી કીધું, છૂટા નથી કર્યા ભાઈ કાલથી તમે ન આવતા. બરાબર. કામ ઓછું હોય ને તમને એ કર્મચારીને લગભગ છે ને સાચે વાત છે. એ લોકો કર્મચારીને સાચવે છે તો એ કર્મચારી એને સાચવશે. ડેરી મિલ્કનું એક એક્ઝામ્પલ આપેલું હતું. બરાબર. કે આ કેડબરી કંપની કે જે આપણે ચોકલેટ થાય છે એ કંપની એક સમયે બંધ થવાને આરે હતી. કારણ કે એને એ છે જે તે સમયે બોક્સ પેકિંગમાં ચોકલેટ બનાવતા. એટલે એનું પેકિંગ છે ને બોક્સ આવતું. સિંગલ પેકિંગ, આપણે જે પ્લાસ્ટિકના પેકિંગમાં ચોકલેટ આવે છે એની જગ્યાએ એનું જે બોક્સ આવતું ને એની અંદર ચોકલેટ આવતી. તો એ બોક્સને લીધે અમુક જીવાત ચોકલેટમાં થઈ જતી હતી. તો એને લીધે એને દંડ એટલો ફટકારવામાં આવ્યો કે એ કંપની બંધ કરવી પડે એમ હતી. એ કંપની બંધ કરવી પડે એમ હતી. અને પાછો ઓલો સ્ટોક પાછો ખેંચવો પડ્યો હોય એ અલગ. એટલે ઘણું બધું નુકસાન થયું. તો નુકસાન એટલું થયું કે કંપની એને શું કરવી પડે એમ છે? બંધ કરવી પડે એમ છે. પણ એ સમયે એના કર્મચારીઓએ કીધું કે ભાઈ આપણે કંપની બંધ નથી કરવી સાહેબ, તમે જ્યાં સુધી તમારો જે લોસ છે એ પ્રોફિટમાં કવર ન થાય ને ત્યાં સુધી અમારે પગાર નથી જોતો. તમે એ કે કંપની ચાલુ રાખો, આપણે પગાર અમારે નથી જોતો. બરાબર. જ્યારે લોસ કવર થઈ જાય એટલે કે પ્રોફિટમાં આપણી કંપની આવી જાય ત્યારથી અમને પગાર દેજો. તો મિત્રો આ રીતે કર્યું. અત્યારે જોઈ છે કે ડેરી મિલ્ક કંપની સારામાં સારી નામના ધરાવે છે ચોકલેટની વેરાયટીસમાં. તો કહેવાનો મતલબ એમ છે આજ કર્મચારીને સાચવેલા હતા ને, જાળવી રાખેલા હતા ને, ત્યારે એ કંપની આટલે છે. બરાબર. તો એ જે કર્મચારી વ્યવસ્થામાં શું આવે? કર્મચારી મેળવવા, જાળવી રાખવા અને વિકસાવવા. તો કર્મચારી વ્યવસ્થાનો અર્થ, બરાબર, આપણે કદાચ આ ચોપડીમાં અત્યારે નથી પણ 5મા પાઠમાં આવશે. કર્મચારી વ્યવસ્થાનો સામાન્ય અર્થ છે કે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે. પહેલા કર્મચારીને મેળવવાના, જેટલા જોઈએ છે એટલા ભરતી કરવાની. પછી એને કેળવવા એટલે વિકસાવવા, અને એને જાળવવા મતલબ કે એને તમારે ધંધાકીય એકમમાં ટકવા જોઈએ. તમારે ના નથી પાડવાની તો એ સામેથી ના પાડે એવું કામ નથી કરવાનું. ટૂંકમાં તમે એને સાચવણી કરશો તો એ 100% તમારા ધંધાકીય એકમમાં રહેશે. તો એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. આ 5મા પાઠનો અર્થ છે. હું અત્યારે સમજાવું છું કારણ કે આને રિલેટેડ છે. આ ઉદ્દેશ છે, ઓલો અર્થ છે, બે સેમ જ લાગશે. બરાબર. એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને
જાળવવા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. બરાબર. હવે સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી દળ, સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારીઓ ધંધાકીય એકમની મિલકત સમાન છે. હવે ધંધાકીય એકમની શું છે? મિલકત સમાન. એટલે કર્મચારીઓને અહીંયા મિલકત સાથે સરખાવ્યા છે કે ધંધાકીય એકમની એક અદ્રશ્ય મિલકત કેવી હોય તો કોને કહેવાય છે? કર્મચારીઓને. કેવી મિલકત છે? અદ્રશ્ય. અદ્રશ્ય મિલકત સમાન ગણાવ્યા છે. કર્મચારીઓ ધંધાકીય એકમની મિલકત છે, પણ પાકા સરવૈયામાં લખવામાં આવતી નથી, કારણ કે અદ્રશ્ય મિલકત છે. કારણ કે આજ તમારી પાસે કર્મચારી જ ન હોય તો હારા કર્મચારી તો તમે લોસ જ કરતા હોય, પ્રોફિટ ન કરતા હોય. એટલા માટે કીધું કે સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી દળ અદ્રશ્ય મિલકત સમાન છે. આપણે ગંગોત્રી સ્કૂલમાં કહીએ છીએ, આપણે ઘણા વર્ષોથી કામ કરતા એવા કર્મચારીઓ, પાઠક સર છે, ડેર સર છે, બરાબર. તો આ બધા સર છે, આ બધા ઘણા વર્ષથી અહીંયા કામ કાર્યરત છે, બરાબર. પાઠક સર છે, સુરેશ સર છે, રાજેશ સર છે. તો આ બધા સર છે અહીંયા ઘણા વર્ષોથી કામ કરે છે. તો એ એક ગંગોત્રી સ્કૂલની મિલકત સમાન ગણવા જોઈએ, બરાબર. એટલે સંતોષ અને હવે ક્યારે આટલા સમયથી ટકાય છે? જો એને કામમાં સંતુષ્ટ અથવા તો સંતોષ મળતો હોય તો, બરાબર. તો સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી ધંધાકીય એકમની મિલકત સમાન છે. હવે કર્મચારી વ્યવસ્થા છે એ એકમમાં યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાત ધરાવતા અને યોગ્ય જગ્યાએ કર્મચારીઓ યોગ્ય જગ્યાએ, યોગ્ય સમય અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, અપકર્ષ, છૂટા કરવા, કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. કે કર્મચારી વ્યવસ્થા છે એ એકમને યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને યોગ્ય જગ્યા માટે કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, અપકર્ષ, છૂટા કરવા, કલ્યાણકારી પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. કે કર્મચારી છે ને યોગ્ય સમયે મળવો જોઈએ અને યોગ્ય સંખ્યામાં મળવા જોઈએ, યોગ્ય લાયકાત ધરાવતા મળવા જોઈએ અને યોગ્ય જગ્યાએ મળવા જોઈએ, બરાબર. મારે વેચાણ માટે સેલ્સમેન જોઈએ છે કે વેચાણ અધિકારી મારે જોઈએ છે, મધ્ય સપાટીએ વેચાણ અધિકારી, તો એની લાયકાત હોવી જોઈએ MBA વિથ સેલ્સમેનશીપ નામનો વિષય. કર્મચારી વિભાગનો વડો મારે ગોતવો છે તો MBA કરેલો હોવો જોઈએ, એવી લાયકાત હોવી જોઈએ ને HRM એમનો મેઇન વિષય હોવો જોઈએ. મારે હિસાબી અધિકારીની નિમણૂક કરવી છે, હિસાબી અધિકારી જોઈએ છે, તો એના માટે મારે શું કરવું જોઈએ? તો કે મારી પાસે એનો CA લગતો કોઈ વ્યક્તિ હોવો જોઈએ. એટલે યોગ્ય જગ્યા માટે જે જગ્યા એવો કર્મ, એવી એની લાયકાત, યોગ્ય સંખ્યામાં જેટલા જોઈએ એટલા. મારે સેલ્સમેન 10 સેલ્સમેન જોઈએ છે અને મારી પાસે 2 સેલ્સમેન જ આવે છે તો મારું કામ નથી થવાનું, બરાબર. મારું કામ સમયસર પણ પૂરું નથી થવાનું. કોઈ બાંધકામનો ઉદ્યોગ કરો છો અને શ્રમિકોની જરૂર છે, 50 શ્રમિકોની જરૂર છે અને માત્ર 5 શ્રમિકો મળે છે, બરાબર. તો મારું કામ સમયસર પૂરું થવાનું નથી. એટલે યોગ્ય સંખ્યામાં મળવા જોઈએ અને યોગ્ય સમયે મળવા જોઈએ. અત્યારે જરૂર છે તો અત્યારે મળવા જોઈએ, પછી થોડાક સમય પછી મળે શું કામનું, બરાબર. મહિનાથી પછી એની માટે 50ની જગ્યાએ 100 કર્મચારી આવે છે, તો અત્યારે જોઈએ જરૂર છે, અત્યારે આપણી પાસે કામ છે, પછી કામ ન હોય છે ઢગલા થાય શું કામનું. આપણી સ્કૂલમાં કોઈ એકાદા શિક્ષકની જરૂર છે, બરાબર, તો એ અત્યારે જોઈશે તો અત્યારે મળી જવો જોઈએ ને.
તો કહેવાનો મતલબ એમ છે કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા અને યોગ્ય જગ્યાએ કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, અપકર્ષ છૂટા કરવાના કર્મચારીની કલ્યાણકારી પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. આ બધી વસ્તુ બરાબર કર્મચારીઓ છે યોગ્ય સમયે મળવા જોઈએ, યોગ્ય સંખ્યામાં મળવા જોઈએ, યોગ્ય લાયકાત મળવા જોઈએ અને યોગ્ય જગ્યાએ મળી રહેવા જોઈએ, એટલે કે જે પોસ્ટ માટે જોઈએ છે એના માટે. બરાબર. એ કર્મચારીઓની એટલે જે આ કર્મચારીઓ આવ્યા છે એની ભરતી, પસંદગી, ભરતી એટલે કર્મચારી મેળવવા, ગોતવાના. બરાબર. છાપામાં જાહેરાત આપીને ગોતી શકાય, પછી એકાદી કોઈ સંસ્થા હોય એની પાસેથી ગોતી શકાય. આ જુદી જુદી જગ્યાએથી કર્મચારીઓ છે એ મળી શકે છે. પછી પસંદગી, તમારી પાસે 10 કર્મચારીઓનું લિસ્ટ છે, એમાંથી કોઈ એકને જ લેવાનો છે, તો એ તમે જે કામ કરેલું છે એ પસંદગી કરી. બઢતી, કર્મચારીઓ છે વર્તમાન સમયમાં જે જગ્યાએ છે ને ઉપરના હોદ્દા ઉપર મૂકો તો એને શું કહેવાય? બઢતી. બદલી એટલે ટ્રાન્સફર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર આપી દેવું. તાલીમ એટલે ટ્રેનિંગ આપવી પડે. સ્ટાર્ટિંગમાં આવે ને ત્યારે હજી કર્મચારીઓને કામ શીખવાડવું પડે. બરાબર. તો એ કામ શીખવાડ્યું એને શું કહેવાય? તાલીમ. અપકર્ષ, અપકર્ષ એટલે કોઈ એવું કામ કરેલું હોય બરાબર, તો એની જે જગ્યા છે એનાથી નીચેની જગ્યા ઉપર મૂકવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? અપકર્ષ કર્યો. છૂટા કરવા એટલે કર્મચારીઓને કંપનીમાંથી કાઢી નાખવા. બરાબર. તો એને છૂટા કર્યા કહેવાય. કલ્યાણકારી પ્રવૃત્તિઓ, કર્મચારીને જેનાથી ફાયદો થાય એવી પ્રવૃત્તિ. કર્મચારીને વીમો આપો, કર્મચારીને વાહન વ્યવહારની સુવિધા કરી આપો છો, કર્મચારીને રહેવા જમવાની સુવિધા આપો છો. તો આ બધી છે કર્મચારી માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે. તો આ બધું જ કાર્ય છે એ કેમાં કરવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થામાં. એટલે કે આ બધા જ કાર્ય છે એની સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. તો બીજો એક વિસ્તૃત અર્થ થાય છે કે ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, અપકર્ષ છૂટા કરવા વગેરે કાર્ય કરવા એટલે કર્મચારી વ્યવસ્થા. આવો એક 5મા પાઠમાં એક વિસ્તૃત અર્થ પણ બનશે આને ધ્યાનમાં રાખીને. બરાબર. કે આ બધા જ કાર્ય કરવા છે એને શું કહેવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થા. તો આ બધા કર્મચારી વ્યવસ્થાના કાર્ય છે. કર્મચારી ગોતવા, આવેલી તો કર્મચારી અરજી કરશે, આવેલી અરજીમાંથી એક જણાની પસંદગી કરો છો એ પસંદગી. કર્મચારીને પ્રમોશન, બઢતી, બીજી જગ્યાએ મૂકો છો આ જગ્યાએથી. બરાબર. એક ખાતામાં ખાલી છે જગ્યાની, એક ખાતામાં જરૂર કરતાં વધારે, તો જ્યાં વધારે છે ત્યાંથી ખાલીમાં મૂકવામાં આવે છે. બદલી કરી, છૂટા કરી નાખો છો, કાઢી નાખો છો, છૂટા કરવા. બરાબર. તો આ બધી વસ્તુ છે એને શું કહેવામાં આવે છે? કર્મચારી વ્યવસ્થા. બરાબર. એટલે કર્મચારીમાં યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા યોગ્ય જગ્યા માટે કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ, અપકર્ષ છૂટા કરવા વગેરે કાર્ય સાથે કર્મચારી વ્યવસ્થા છે એ સંબંધ ધરાવે છે. બરાબર. હવે કર્મચારી છે જો કર્મચારીનો ઉત્સાહ અને જુસ્સો વધારશો તો એનાથી ધંધાકીય એકમની ઉત્પાદકતા અને ઉત્પાદન આ બંનેમાં શું થશે? વધારો થઈ શકે છે. જો કર્મચારી ઉત્સાહી હશે, કર્મચારીને તમે ઉત્સાહમાં રાખશો તો કર્મચારીનો જુસ્સો વધશે, એનાથી ઉત્પાદકતા અને ઉત્પાદનમાં શું થશે? વધારો. આજ જો તમે કર્મચારીને ખુશ રાખશો, તમારે કર્મચારીને જેવી સવલતો જોઈ છે એવી સવલતો આપશો, જેવા સાધનો જોઈ છે એવા સાધનો આપશો. બરાબર. એટલે કે એના ઉત્સાહ અને જુસ્સામાં વધારો થાય તો એકમના ઉત્પાદનમાં શું થાય છે? વધારો. તો ઉત્પાદનમાં વધારો થાય એને કહેવાય કે કર્મચારીઓની જે કેપેસિટી છે, કાર્યક્ષમતા છે કર્મચારીઓની પર્સનલ, તો એ જે રોજનું જેટલું ઉત્પાદન કરતો હતો એના કરતાં વધારે ઉત્પાદન કરે છે તો એને કહેવાય ઉત્પાદકતામાં વધારો થયો. અને એકમના ઉત્પાદનમાં વધારો થશે. એટલે કર્મચારીના ઉત્સાહ અને જુસ્સામાં વધારો થશે તો ઉત્પાદકતા, એકમની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારો થશે. આ ઉપરાંત એકમની જે કાર્યક્ષમતા છે એમાં પણ શું થશે? વધારો. જો તમે જ કર્મચારીઓને સાચવશો તો એ ઉત્સાહ અને જુસ્સાથી કામ કરશે. નકર એવું થાય કે ભાઈ પરાયણે કામ કરશે.
બરાબર. સુરતના જે ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા કે જે હીરાના બિઝનેસ સાથે સંકળાયેલા છે, તો એને એના કર્મચારીઓ છે એને દિવાળીએ બોનસમાં 4 વ્હીલર 2 વ્હીલર ફ્લેટ મકાન આ એક બોનસ તરીકે આપેલા છે. બરાબર. તો એ એના કર્મચારી છે એના ઉત્સાહ અને જુસ્સામાં શું થશે? વધારો. એનો ઉત્સાહ અને જુસ્સો વધશે તો એકમના ઉત્પાદનમાં વધારો થશે અને એકમની જે કાર્યક્ષમતા છે ઉત્પાદકતા છે એમાં પણ શું થશે? વધારો થશે. બરાબર. આગળ કીધેલું છે કે વર્તમાન સમયમાં અત્યારના જમાનામાં માનવ શક્તિ આયોજન માનવ સાધન વિકાસ કામગીરી મૂલ્યાંકન આ કાર્ય પણ કર્મચારી વ્યવસ્થાના છે. જે મેં તમને સમજાવ્યું ને કે ભરતી પસંદગી બઢતી બદલી તાલીમ અપકર્ષ છૂટા કરવા બધા જ કાર્ય છે એ કોના છે? કર્મચારી વ્યવસ્થાના છે. એ તમે જે કામ કર્યું, કોઈ કર્મચારીની ભરતી કરી એ કર્મચારી વ્યવસ્થા, કોઈને તમે બદલી આપી એ કર્મચારી વ્યવસ્થા છે. બરાબર. તો આ કાર્ય પણ એમાં માનવ શક્તિ આયોજન જે કર્મચારીઓમાં રહેલી શક્તિ છે બરાબર એનું એક મૂલ્યાંકન કરવામાં આવે, એનું આયોજન કરવામાં આવે. મીન્સ કે કોઈ ખરીદીવાળો કર્મચારી છે એને ઉત્પાદનનું કામ આપું છું તો એને વ્યવસ્થિત નથી આવડવાનું. કોઈ વેચાણવાળો છે ને વેચાણ સારામાં સારું એને આવડે છે, એને ઉત્પાદનમાં નાખવું તો શું કામ છે? કોઈ કર્મચારીને હિસાબ સારામાં સારી રીતે આવડે છે અને હું ટેકનોલોજીકલ કોઈ કામગીરી હોપું છું. બરાબર ને. એક માનવ શક્તિનું આયોજન કરવામાં આવે છે. જેને જેવું કામ આવડતું હોય એ કામમાં એને રોકવામાં આવે છે. માનવ સાધન વિકાસ જે કર્મચારીઓ છે એનું જે કાર્યક્ષમતા વધે તો એના માટે આપણે કર્મચારીને તાલીમ આપી છે. તો એનાથી કર્મચારીની જે કાર્યક્ષમતા છે એમાં શું થાય છે? વધારો થાય છે. પછી કામગીરીનું મૂલ્યાંકન. તો કર્મચારી વ્યવસ્થામાં જે કર્મચારીઓ છે એની કામગીરીનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન. કે ભાઈ પહેલા કેટલું વસ્તુનું ઉત્પાદન કરતો, અત્યારે કેટલી વસ્તુનું ઉત્પાદન કરે છે. તો આ કામગીરીનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન. અને છેલ્લું એનું આવે છે કારકિર્દી આયોજન. બરાબર. કે કર્મચારી છે એના ભવિષ્ય અંગેનું શું કરવામાં આવે છે? આયોજન. તો કર્મચારીની કારકિર્દીનું આયોજન કરવામાં આવે છે. બરાબર. કે એને અમુક કૌશલ્યનો વિકાસ કરી એની કાર્યક્ષમતા વધારી શકાય. એની કાર્યક્ષમતા વધશે તો એનો પગાર વધશે. બરાબર. એનો પગાર વધશે પ્લસ એકમના ઉત્પાદનમાં શું થશે? વધારો. અને આપણો ધંધાકીય એકમનો ધ્યેય છે એ તમે શું કરી શકો છો? સિદ્ધ કરી શકો છો. બરાબર છે મિત્રો. તો આ છે કર્મચારી વ્યવસ્થા. આપણને એટલું સમજાયું કે કર્મચારીઓ છે એ એકમના હાથ પગ સમાન છે. કર્મચારી વિનાનું ધંધાકીય એકમ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કર્મચારી વ્યવસ્થાના કાર્યમાં ભરતી પસંદગી બઢતી બદલી તાલીમ અપકર્ષ છૂટા કરવા નિવૃત્તિ પણ સમાવેશ થાય. આ ઉપરાંત વર્તમાન સમયમાં નવા કાર્ય આવ્યા માનવ શક્તિ આયોજન માનવ સાધન વિકાસ કામગીરી મૂલ્યાંકન કારકિર્દી આયોજન. આ બધા જ કાર્ય કેના છે? કર્મચારી વ્યવસ્થા. ડોક્ટર ટેરીએ ઉદ્દેશ કીધો કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી દળ ઊભું કરવું, જાળવી રાખવું અને વિકસાવવાનું છે. તો મિત્રો આ છે કર્મચારી વ્યવસ્થા. ખૂબ જ અગત્યનો 3 માર્કમાં પ્રશ્ન પૂછાવા માટે અને 1 માર્કના મેં તમને ઘણા બધા કીધા છે. બરાબર. કર્મચારી વિનાનું ધંધાકીય એકમ આત્મા વિનાનું હાડપિંજર કોની સાથે સરખામણી? હાથ પગ સાથે. બરાબર. તો આ સાથે અહીં લેક્ચર આપણે પૂરો કરી છે. થેન્ક યુ.